નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। હમણાં તો કોઈ પણ ટેલિવિઝન ન્યૂઝ ચેનલ ખોલો, જ્યાં જુઓ ત્યાં વરસાદના જ સમાચાર છે। અખબારો પણ વરસાદની તસવીર અને વરસાદની તબાહીની ગવાહ પૂરે છે। જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ જુનાગઢ અને આસપાસના પંથકનો વરસાદી ચિતાર લઈને આપની વચ્ચે ઉપસ્થિત થઈ છે। સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદની તબાહી બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાવાઝોડાનો ખતરો। આગામી 24 કલાક સરકાર અને પ્રજાજનો માટે કસોટીરૂપ। માણાવદર અને ગેડ પંથક બન્યા જળબંબાકાર। એનડીઆરએફની ટીમની સરાહનીય કામગીરી। ગેડના ખેડૂતોને શાબ્દિક આશ્વાસન આપતા કુંવરજી બાવળિયા। મહાનગરપાલિકાની કામગીરીના ધજિયા ઉડાવતો વરસાદ। કરોડોના ખર્ચે બનેલ રસ્તાઓ 3 થી 4 ઇંચ વરસાદમાં ધોવાયા। લોકો કરી રહ્યા છે ઊંટ સવારી। જુનાગઢ શહેર અને જિલ્લામાં પીજીવીસીએલની ટીમની સુંદર કામગીરી છતાં હજુ અનેક ગામડાઓમાં અંધારપટ। 43 ફીડર બંધ હોવાનું જણાવતા કાર્યપાલક ઇજનેર। અને દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝિયમનો ઇમલો થયો ધરાશય। સમગ્ર ઇમારતનું નવીનીકરણ કરવા સ્થાનિકોની માંગ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।